જય શ્રી રામ મિત્રો આજે આપણે આવી ગયા છીએ વિશ્વ પ્રસિદ્ધ સારંગપુર હનુમાનજી દાદાના મંદિર ખાતે, જ્યાં ભક્તોનો અવિરત મેળો લાગે છે। આ જગ્યા એ છે જ્યાં હનુમાન દાદાની કૃપાથી દરેક ભક્તોના દુઃખ દૂર થાય છે। એકલા પ્રવાસી તરીકે હું તમને બતાવીશ આ પવિત્ર ધામના અદ્ભુત દ્રશ્યો, હનુમાનજીની મહાઆરતીના અદ્ભુત ક્ષણો, ભક્તિનો ઉત્સાહ અને આસ્થા અહીં અનુભવાય છે। તો ચાલો સૌ સાથે મળીને માણીએ સારંગપુર હનુમાનજી દાદા મંદિરનો આ પવિત્ર પ્રવાસ। તો ચાલો શરૂ કરીએ આજના દિવસનો વ્લોગ। નમસ્કાર મિત્રો, ગુડ મોર્નિંગ મિત્રો। આજનું આપણું ગુડ મોર્નિંગ થઈ ગયું છે સારંગપુરમાં। અને મિત્રો આજે હું આવ્યો છું સારંગપુરમાં સુપ્રસિદ્ધ એવું હનુમાનજી દાદાના દર્શન કરવા માટે। સારંગપુરમાં આવેલું આ એક એવું મંદિર છે જ્યાં આવતા જ ભક્તિથી મન એકદમ તરબોળ થઈ જાય। તો ચાલો મિત્રો આજે સારંગપુરમાં આવેલા હનુમાનજી દાદાના દર્શન કરીએ અને તેના આશીર્વાદ લઈએ। અને બાકી આજનો મારો વિડીયો ફૂલ જોજો। આ વિડીયોમાં હું તમને ફૂલ ડિટેલ આપવાનો પ્રયત્ન કરીશ। અને મિત્રો આજે રાતે અમે આવ્યા હતા અને રાતે અહીં રાત રોકાણ માટેની બેસ્ટ એવી સુવિધા હતી। તો મિત્રો સારંગપુરમાં રહેવાની વ્યવસ્થાની વાત કરીએ તો જો તમે ફેમિલી સાથે છો તો તમે રૂમ પણ પૈસા ભરીને રાખી શકો છો, અથવા અહીંની મંદિરની ધર્મશાળામાં નિઃશુલ્ક તમે પોતાના અહીં રાત્રિ રોકાણ પણ કરી શકો છો। અને અહીં બેસ્ટ એવી સુવિધા છે, જેમાં પુરુષો અને મહિલાઓ માટે જનરલ હોલ અલગ અલગ હોય છે। અને જેમાં હોલની અંદર તમને ગાદલા, ઓઢવા માટે ચાદર, ઓશિકા એ નિઃશુલ્ક આપવામાં આવે છે। અને અહીં વિશાળ રહેવા માટેની એવી વ્યવસ્થા છે। તો કંઈક છે આવી વ્યવસ્થા। જય હનુમાનજી મહારાજ, જય માતાજી। મિત્રો આજે આપણે આવી ગયા છીએ સારંગપુરમાં આવેલું સુપ્રસિદ્ધ એવું હનુમાનજી દાદાના દર્શન કરવા માટે। અને આ મંદિરે શાંતિ, ભક્તિ અને ચમત્કારોથી ખૂબ જ પ્રભાવિત એવું મંદિર છે। તો ચાલો આજે આપણે પણ સૌ સાથે મળીને દાદાના દર્શન કરીએ અને તેના આશીર્વાદ લઈએ। મિત્રો મંદિરના ગેટમાં પ્રવેશ કરતાં સૌપ્રથમ જે મારી પાસે દેખાય છે તે હનુમાનજી દાદાની વિશાળકાય મૂર્તિ જોવા મળે છે। એનો વ્યૂ કંઈક આ રીતે છે, તો તમે પણ જુઓ। અને મિત્રો અહીં મૂર્તિ વિશેની ફૂલ ડિટેલ આપેલી છે, તમે વિડીયો સ્ટોપ કરીને તે વાંચી શકો છો। મિત્રો આ મૂર્તિ ગુજરાતમાં પંચ ધાતુમાં નિર્મિત શ્રી હનુમાનજી મહારાજની સૌથી ઊંચી પ્રતિમા કિંગ ઓફ સારંગપુર, ભક્તિ, સેવા અને કળાના દિવ્યતા અને ભવ્યતાના સંગમ સમાન છે। આ માત્ર સ્વામિનારાયણ સમુદાય જ નહીં, પરંતુ ગુજરાત અને સનાતન ધર્મના ગૌરવ સમાન આ પ્રતિમા સારંગપુર ધામમાં સૌને દર્શન આપે છે। એવી આ મંદિરમાં ગેટમાં પ્રવેશ કરતા સૌપ્રથમ આ મૂર્તિના દર્શન થાય છે। મિત્રો તમે જોઈ રહ્યા છો તે સારંગપુરમાં પ્રવેશ કરતા વિશાળકાય મૂર્તિના દર્શન થાય છે। જે દિવસીય નજારો છે એના કરતાં પણ કંઈક રાતે અનેરો નજારો હતો, તે પણ હું તમને આ વિડીયોમાં બતાવું છું। તમે પણ જુઓ, રાત્રે કંઈક આવો નજારો હતો।
જય હનુમાનજી મહારાજ, જય માતાજી મિત્રો. આજે આપણે આવી ગયા છીએ સારંગપુરમાં આવેલું સુપ્રસિદ્ધ એવું હનુમાનજી મહારાજ, હનુમાનજી દાદાના દર્શન કરવા માટે. અને આ મંદિરે શાંતિ, ભક્તિ અને ચમત્કારોથી ખૂબ જ પ્રભાવિત એવું મંદિર છે. તો ચાલો આજે આપણે પણ સૌ સાથે મળીને દાદાના દર્શન કરીએ અને તેના આશીર્વાદ લઈએ. અને મિત્રો, આ મંદિરના લોકેશનની વાત કરીએ તો સારંગપુર હનુમાનજી મંદિર બોટાદ જિલ્લાના સારંગપુર ગામમાં આવેલું છે, જે અમદાવાદથી આશરે 150 કિલોમીટર દૂર અને બોટાદથી લગભગ 15 કિલોમીટરના અંતરે આ પવિત્ર સ્થાન આવેલું છે. અહીં પહોંચવા માટે તમે અમદાવાદ, રાજકોટ કે ભાવનગરમાંથી બસ કે પોતાની કાર દ્વારા સરળતાથી અહીં પહોંચી શકો છો. અમદાવાદથી સીધી બસ પણ સારંગપુર સુધી મળે છે. સાથે જ નજીકનું રેલવે સ્ટેશનની વાત કરીએ તો તે બોટાદ છે. અહીંના કષ્ટભંજન હનુમાનજી મહારાજના દર્શન કરવા માટે લાખો ભક્તો દર વર્ષે અહીં આવતા હોય છે. માન્યતા છે કે અહીં આવતા ભક્તોના ભૂત, પ્રેત, નકારાત્મક શક્તિઓ અને માનસિક તકલીફો દૂર થાય છે. અહીંનો વિશાળ પ્રાંગણ, સુંદર કોતરીવાળું મંદિર અને ભક્તોની ભીડ મનને અદ્ભુત શાંતિ આપે છે. તો ચાલો મિત્રો, હવે અંદર જઈ અને હું દર્શન કરી લઉં. ફાઇનલી મિત્રો કરી લીધા હનુમાનજી દાદાના દર્શન. આ મંદિરના અનુભવની વાત કરીએ તો અંદર જતાં જ આપમેળે ભક્તિમાં આંખો બંધ થઈ જાય અને અદ્ભુત મંદિર છે. જો બહુ ગીર્દી હોય અને મંદિરના દર્શન કરવા શક્ય ન હોય તો બહારની તરફથી પણ ડિસ્પ્લેમાંથી પણ આપ દર્શન કરી શકો છો અને દર્શનનો લાહવો લઈ શકો છો. એવું છે અદ્ભુત હનુમાનજી મહારાજનું મંદિર. મિત્રો, હનુમાનજી મહારાજના દર્શન કરી લીધા પછી બાજુમાં જ આવેલું છે શ્રી હરિનું મંદિર. તો ચાલો ત્યાં પણ જઈએ અને તેના પણ દર્શન કરી લઈએ.
અને મિત્રો તમે જે આ જોઈ રહ્યા છો તે સ્વામિનારાયણ ભગવાનનું ગાડું છે અને તેનો લેખ તમે વિડીયો સ્ટોપ કરીને વાંચી પણ શકો છો. કંઈક આવો છે અહીંનો લેખ. ફાઇનલ મિત્રો આપણે કરી દીધા શ્રી હરિના દર્શન. અદ્ભુત દર્શનનો આનંદ મળ્યો. અને મિત્રો તમે પણ આવો છો તો આના દર્શન કરવાનું અવશ્ય કરજો. જે સારંગપુર હનુમાનજી મંદિર છે તેની એકદમ સામેની બાજુ જ છે આ શ્રી હરિનું મંદિર. અને મિત્રો તમે બપોરના સમયે અથવા સાંજના સમયે આવો છો દાદાના દર્શન કરવા માટે તો અહીં પાછળની બાજુ છે જ્યાં અહીં છે તે ભોજનાલયની વ્યવસ્થા છે, કષ્ટભજન ભોજનાલય. અને તેના સમયની વાત કરીએ તો કંઈક સમય આવો છે, પ્રસાદીનો સમય કંઈક આવો છે બપોરે 11 કલાક અને સાંજે દાદાની આરતી થયા પછી અહીં પ્રસાદની શરૂ થાય છે. ખાસ વ્યવસ્થા એવી છે કે પગથિયાની બાજુમાં એક્સિલેટર પણ રાખવામાં આવે છે જે ઉંમરલાયક માણસો માટે છે. તમે જોઈ શકો છો મિત્રો વિશાળ એવું ભોજનાલય છે. અંદર પ્રવેશતા જ કંઈક આપણને વિશાળ લોકેશન જોવા મળશે. અંદરની સાઈડથી કંઈક ભોજનાલય આવું દેખાય છે. વિશાળ એવું ભોજનાલય છે અને તમે જોઈ શકો છો બેસવા માટેના બાકડા પણ છે અને મસ્ત મજાની વ્યવસ્થા છે. અને આપણે સવારના ટાઈમે આવ્યા હતા એટલે આપણને આજનો નાસ્તો પણ મળી ગયો છે. તમે જોઈ શકો છો આપણે રાતે આવ્યા હતા અને રાત અહીંયા રોકાણ હતા અને સવારે દાદાના દર્શન કરવા માટે ગયા હતા. તો આપણે અત્યારે નાસ્તામાં છે આવું કંઈક નાસ્તો છે. તો ચાલો નાસ્તો કરી લઈએ અને પછી આગળની સફર ચાલુ કરીએ. અને મિત્રો અહીં આવેલું છે સારંગપુર મંદિર ટ્રસ્ટ દ્વારા ભક્તો માટે એક વસ્તુ ઘર બનાવવામાં આવ્યું છે. અને અહીં તમને મંદિરને લગતી તમામ વસ્તુઓ મળી જાય છે, જેવી કે ભગવાન હનુમાનજી સંબંધિત પ્રસાદી વસ્તુઓ, ચુંદરી, કંકોત્રી, પત્રલિખિત કાગળો, હનુમાન ચાલીસા, સ્વામિનારાયણ સાહિત્ય, સંતોની જીવનકથાઓ, મૂર્તિઓનો ફોટાઓ, અનેક વસ્તુઓ મળી જાય છે. તો કંઈક આવી છે અહીં વ્યવસ્થા. તો ચાલો એક્સપ્લોર કરી લઈએ આપણે અહીં દુકાન પણ. તો મિત્રો આજના દિવસે આપણે બપોર સુધી અહીં સારંગપુરના મંદિરે રોકાણ હતા અને અત્યારે 11 વાગી ગયા છે. તો પ્રસાદીની પણ સુવિધા ચાલુ થઈ ગઈ છે. તો ચાલો ત્યાં જઈએ અને જોઈએ પ્રસાદી અને શું છે પ્રસાદી. તો ચાલો મિત્રો હવે અંદરની તરફ જઈએ અને પ્રસાદી પણ લઈ લઈએ.
અત્યારે દાદાના પ્રસાદ માટે ઘણા બધા ભક્તો આવી ગયા છે. તમે જોઈ શકો મસ્ત મજાની એવી વ્યવસ્થા છે અહીંની અને બેસ્ટ એવો પ્રસાદ પણ મળે છે અને પ્રસાદ લઈને ભક્તો ધન્યતા અનુભવતા હોય છે. આવી રીતે વ્યવસ્થા હોય છે. અંદર જવા માટેની ગળદી ન થાય એ માટે આવી વ્યવસ્થા રાખવામાં આવે છે. ફરી ફરીને આમ જવાનું રહે છે. મંદિરના ટ્રસ્ટ દ્વારા અહીં નિઃશુલ્ક પ્રસાદ રૂપે ભોજન આપવામાં આવે છે. ભોજનાલય વિશાળ છે અને અહીં એકસાથે અનેક ભક્તો ભોજન લઈ શકે તેવી વ્યવસ્થા છે. ભોજનાલયમાં હજારો ભક્તો રોજ નિઃશુલ્ક અહીં પ્રસાદ લે છે. કંઈક આવી છે આજની પ્રસાદી. તો ફાઇનલી મિત્રો કરી દીધા આપણે હનુમાનજી દાદાના દર્શન અને મિત્રો અહીં આવીને મન એકદમ શાંત થઈ જાય એવી આ જગ્યા છે. અને મિત્રો તમે ક્યારે પણ હનુમાનજી દાદાના દર્શન સારંગપુર કરવા નથી આવ્યા તો એકવાર અવશ્ય આવો અને દાદાના આશીર્વાદ લેવો. અને મિત્રો દરેક નવું લોકેશન નવી ઉર્જા ભક્તિ સાથે અનેરો ઉમેરો કરે છે અને એમાંનું આ મંદિર પણ એક છે. અને બાકી મિત્રો આજનો વિડીયો તમને કેવો લાગ્યો તે કોમેન્ટ કરીને એકવાર અવશ્ય જણાવજો અને આવા જ અવનવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મળીએ આગળના નેક્સ્ટ વિડીયોમાં. જય હનુમાનજી દાદા.